ઢીમામાં પૂનમ મેળામાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। 1 લાખથી વધુ ભક્તોએ ઠાકરના મંદિરમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી। મિની અંબાજી ગણાતા ઢીમા ધામે મહાશુદ્ધ પૂનમના રોજ 1 લાખથી વધુ ભાવિક ભક્તોએ દાદાના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી। 14ની રાત્રે વાવ થરાદ રોડ ઉપરથી ચાલી આવતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું। વધુમાં મંદિર તરફથી પણ સુંદર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ યાત્રિકો માટે રહેવાની સુંદર વ્યવસ્થા કરાઈ હતી। પોલીસ મિત્રો તરફથી સુંદર એવી કામગીરી કરી ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવ્યું। ભાવિક ભક્તોના જણાવ્યા અનુસાર 14 અને પૂનમ 2 દિવસ દરમિયાન 1 લાખથી વધુ ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। છેક કચ્છ, કાઠિયાવાડ, ડાકોર, શામળાજી, દ્વારકાના ભક્તોનું પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું। આ મેળામાં ગ્રામજનો તેમજ મંદિરના ટ્રસ્ટીગણ, પંચાયત કમિટી તેમજ પોલીસ મિત્રોની ભારે સાથ અને સહકાર મળ્યો। મોડી સાંજ સુધી ભક્તોનો ઘસારો જોવા મળ્યો। કોઈપણ અનિચ્છનીય બનાવ પ્રકાશમાં જોવા ન મળતા પોલીસની કામગીરી સરાહનીય જોવા મળી। માવશરી વાવ પોલીસની કામગીરી જોઈ ભક્તો પણ ખુશ જોવા મળ્યા। પૂનમના મેળાને લઈ મંદિરના ટ્રસ્ટમાં લાખોની આવક જોવા મળતા દાદાના સેવકો પણ ખુશ જોવા મળ્યા હતા। મોડી સાંજે સુખ અને શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થયો। સતત 2 દિવસ સુધી ખડે પગે ઊભા રહી સેવા આપી રહેલા વાવ પીએસઆઈ દરજી સાહેબ, પોલીસ અને પોલીસ સ્ટાફ અને જીઆઈડી સ્ટાફ મિત્રોએ દાદાના શિખર ઉપર ધજા ચડાવી ધન્યતા અનુભવી। બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ, વાવ થરાદ ઢીમા।